મારા ખેડૂત મિત્ર, તમે રાતની દીની વરસાદની કે પછી તમે ઠંડીમાં મહેનત કરો છો અને ખેતરની અંદરમાં સારામાં સારું ઉત્પાદન લેવા હાટું થઈને રાત દી મહેનત કરો છો, છતાંય તમને કઠોળ અને અનાજની અંદરમાં ભાવ પૂરા મળતા નથી. તો પૂરા નથી મળતા એનું કારણ છે કે જે કાંઈ આપણે અનાજ પકવી છીએ એ વાડીએ હલર હાલતું હોય અથવા તો પઠ્ઠામાંથી ખેતરમાંથી કે પછી ડાયરેક્ટ ત્યાંથી આપણે ખરામાંથી માલ લઈને માર્કેટ યાર્ડમાં વેચવા વયા જાય છે. એટલે એ મટીરિયલ સાફ સફાઈ થતું નથી અને આપણે પૂરેપૂરા ભાવ લઈ શકતા નથી. તો જો તમારે પૂરા જ ભાવ લેવા હોય તો અમારી આટોમાં જ કંપની છે, એ અટાણે ક્લિનિંગ પ્લાન છે. એક ગામની અંદરમાં એક પ્લાન 500 કિલોનો આખો લગાડી દીધો હોય તો આખા ગામના ખેતરની અંદરમાં જેટલું રો મટીરિયલ અનાજ અને કઠોળ થાય ને તો એક વ્યક્તિ તમને સાફ સફાઈ કરે અને આખા ગામની ઉપજ વધે અને ઇન્કમ વધે. તેના માટે આ પેલું એલિવેટર છે, એલિવેટરમાંથી અમારું જાય છે ચોકર મશીનની અંદરમાં. ચોકર મશીનમાંથી માલ નીકળે છે એ સાફ સફાઈ માટેની અંદરમાં ક્લિનિંગ પ્લાનમાં થાય. ક્લિનિંગની અંદરમાં ઘઉં હોય એટલે ઘઉંની અંદરમાં આપણે હલર રાખ્યું હોય, ઓપનર રાખ્યું હોય તો શું છે કે એની અંદરમાં થોડી ઘણી માટી આવી ઝીણી ડસ્ટ હોય એ થઈ જાય. ખેતરમાં આપણે હરેક જગ્યાએ પાણી ન મળતું હોય એટલે ઘઉં ઝીણા મોટા થયા હોય, પતલા ઘઉં થયા હોય તો આ ઘઉંની અંદરમાં ઝીણા ઘઉં થયા હોય એ અલગ નીકળી જાય. ત્યાર પછી ઘઉંમાં પૂતરિયા હોય, કાંકરા હોય ઝીણા મોટા એ અલગ પડી જાય. આ ડિસ્ટોનની અંદરમાં કાંકરા, ટૂટલો ઘઉં કે કોઈ પણ પ્રકારના કાંઈ રહ્યું હોય કચરો સાફ સફાઈ થઈ સારામાં સારી ક્વોલિટીના ઘઉં આમાંથી તૈયાર થઈને નીકળી જતા હોય. એટલે આ ઘઉં છે ને એની અંદરમાં તમને ભાવ એક મણની અંદરમાં 150 થી 200 રૂપિયા મળશે. એવી જ રીતના આ પ્લાનની અંદરમાં હું વાત કરું તો ઘઉં, મકાઈ, બાજરો, જાર, કઠોળમાં મગ, અડદ, ચણા આ બધી વસ્તુ ક્લીન થઈ અને તમને જે કાંઈ મટીરિયલ વાવો છો ને એને પૂરેપૂરા ભાવ મળશે. ખાલી જાણવા માટે અમારી આટોમાઇઝ કંપનીની વિઝિટ કરો અથવા તો તમે ખાલી વોટ્સએપ ઉપર તમારું નામ લખીને મેસેજ કરો, અમે તમને ફોન કરશું.